મહિલા અને બાળ વિકાસ ઘટક પાટણ 1 દ્વારા પાટણ સિટી 2ના પોષણ ઉત્સવ 2024-25ના કાર્યક્રમનું આયોજન શ્રમજીવીની આંગણવાડીમાં કરવામાં આવ્યું હતું, જેમાં પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સની વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાનગી હરીફાઈમાં આંગણવાડીઓની સ્પર્ધક બહેનોએ જુદા જુદા શાકભાજી તેમજ મિશ્રણ ઉમેરી અવનવી 55 જેટલી વાનગીઓ બનાવવામાં આવી હતી। આ બનાવેલ વાનગીના નિર્ણાયક તરીકે ડોક્ટર પ્રતિકભાઈ પટેલ અને સાગરભાઈ દેસાઈએ બનાવેલ વાનગીમાંથી 1, 2, 3 નંબર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ચંપાબેન દેસાઈ, વોર્ડ નંબર 1ના કોર્પોરેટર મનોજભાઈ પટેલ, પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, CDPO ઉર્મિલાબેન પટેલ, મહિલા અને બાળ કચેરીમાંથી પધારેલ દિલીપભાઈ, વાલજીભાઈ, મોટી સંખ્યામાં વિસ્તારમાંથી પધારેલ લાભાર્થીઓ, માતાઓ, કિશોરીઓ, બાળકોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં આવેલ મહેમાનશ્રીઓએ યોજના અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારે મનોજભાઈ પટેલે દુઃખ સાથે ICDSના અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે સરકારી ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે પેકેટ આપવામાં આવે છે, પરંતુ આ પેકેટનો યોગ્ય ઉપયોગ ન થતાં બજારમાં વેચાઈ રહ્યા હોવાનો અફસોસ વ્યક્ત કરી ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોને સરકાર દ્વારા આપવામાં આવેલા પેકેટોમાંથી જુદી જુદી વાનગીઓ બનાવી પૌષ્ટિક આહાર મેળવવા પણ અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમની સાથે પતંગ ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ચંપાબેન દેસાઈ દ્વારા ₹1000નું દાન કાર્યક્રમના ભૂલકાઓને આપવામાં આવ્યું હતું, તેમજ વાનગીના 1, 2, 3 નંબર એમ કરી 6 ઇનામના દાતા તેમજ પતંગ ફિરકીના દાતા મનોજભાઈ તરફથી પાટણ સિટી 2ના મુખ્ય સેવિકા પટેલ સંગીતાબેનના બાબાના જન્મદિવસ નિમિત્તે બાળગીતના બાળકોને નાસ્તાના ડબ્બા, પ્રાર્થનાની કિશોરી અને પાણીની બોટલ તેમજ બાળકોને મમરાના લાડુ, ચીકી તેમજ સંતરા આપવામાં આવ્યા હતા। પતંગ ઉત્સવને લઈને બાળકોની સાથે ઉર્મિલાબેન પટેલ સહિત અન્ય કર્મીઓએ પતંગ ચગાવવાની મજા પણ માણી હતી। આ કાર્યક્રમનું આયોજન મુખ્ય સેવિકા સંગીતાબેન પટેલ, વર્ષાબેન હડિયોલ તેમજ શાંતાબેન ચૌધરી તેમજ કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું। એ આપણે સૌ જોઈએ છીએ, એના માટે સૌથી વધારે ધન્યવાદ આલવા હોય તો મારી આ 3 આંગણવાડી અને એક આંગણવાડી પાછળ છે એ 8 આંગણવાડીની બહેનોને ધન્યવાદ આલવા જોઈએ કે જેમને વર્ષો સુધી જે આંગણવાડી ના કહેવાય કામગીરી કરી રહ્યા છો। આનંદીબેન તમારી સાથે છે, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંબાળે છે, ત્યારે બાળકોની પણ ચિંતા કરવી જોઈએ। અને જોશી સાહેબની પ્રેરણાથી મારા મિત્ર દિલીપભાઈ અને એવા અનેક સંસ્થાના મિત્રો દ્વારા લગ્નવાડીઓ બાકી હોય એ ઝડપથી બનાવો, જેથી કરીને બાળકને પોતાની આંગણવાડીમાં ભણતા હોય એવો ગર્વ થાય। સરકાર દ્વારા ખૂબ યોજનાઓ બાળકો માટે પણ છે, માતાઓ માટે પણ છે। અઠવાડિયાની 1 વાર આંગણવાડીની મુલાકાત લેવી જોઈએ। અહીંયા જે પૌષ્ટિક આહાર મળે છે બાળકોને, તમને પણ જે માતાઓ સુધી પહોંચાડે છે, પણ સદનસીબે એ બજારમાં વેચાવા જતું રહે છે, એ ખૂબ દુઃખની વાત છે। પણ આનો આજ રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાટણ જિલ્લાની અંદર સેજા કક્ષાના જુદી જુદી જગ્યાએ પોષણ ઉત્સવના કાર્યક્રમો થઈ રહ્યા છે। એના ભાગરૂપે પાટણ શહેરની અંદર શ્રમજીવી વિસ્તારની અંદર આજે પોષણ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેની અંદર સાથે સાથે પતંગ ફેસ્ટિવલ પણ કરવામાં આવે છે। આજે પોષણ ઉત્સવની અંદર THRમાંથી બનતી વાનગી અને મિલેટ્સમાંથી બનતી વાનગી 3 વાનગી બહેનો જે લઈને આવ્યા છે એમાં પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવે છે। 50 જેટલી બહેનોએ વાનગી બનાવેલી, એમાં વધુમાં વધુ કાર્યકરો અને વિસ્તારના લાભાર્થી બહેનોએ પણ આમાં ભાગ લીધેલો અને ઘણી બધી વિસ્તારની મહિલાઓ પણ જે ભાગ લીધો એ પણ વિજેતા બનેલ છે। અને મોટી સંખ્યાની અંદર મહિલાઓ, બાળકો, લાભાર્થી બહેનો, માતાઓ અહીંયા ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમની અંદર નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન, મનોજભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, વિસ્તારના કોર્પોરેટર ચંપાબેન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અમારા રંજનબેન, અમારો ICDS જિલ્લા પંચાયતનો સ્ટાફ, મારા મુખ્ય સેવિકા બહેનો અને મોટી સંખ્યામાં કાર્યકર બહેનોએ આ કાર્યક્રમને સરસ મજાનો સફળ બનાવ્યો, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ।